નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ બારૈયા આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં લેવાયેલ રસાયણ વિજ્ઞાનના પેપરના એમસીક્યુનું સોલ્યુશન કરીશું, જેની અંદર પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે કયું સંયોજન કેનિઝારો પ્રક્રિયા આપશે। તો જે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોમાં આલ્ફા હાઇડ્રોજન હાજર ન હોય તે દરેક સંયોજન કેનિઝારો પ્રક્રિયા આપે, તો એનો સાચો જવાબ આવશે મિથેનાલ। બીજો પ્રશ્ન, નીચેની પ્રક્રિયામાં નિપજ શું મળે? આપણને સાયક્લોહેક્ઝિન આપેલું છે, એની પ્રક્રિયા KMnO4 અને H2SO4ની હાજરીમાં તેને ગરમ કરવાનું, તો આપણને નિપજ શું મળે? એડિપિક એસિડ। બેન્ઝોઇક એસિડના એસ્ટરનો ઉપયોગ ખાલી જગ્યા ઉદ્યોગોમાં થાય છે, તો એનો ઉપયોગ ક્યાં થાય? તો અત્તર ઉદ્યોગોની અંદર એનો ઉપયોગ થાય છે। કયા સંયોજનમાં જ્વિટર આયન બને છે? તેનો જવાબ આવશે સલ્ફાનિલિક એસિડ। નીચેનામાંથી કયા એમાઇન સંયોજનની હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયાથી પ્રોપેનેમાઇડ મળે છે? હવે અહીંયા આપણને કીધું છે કે હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા, તો હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયાની અંદર આપણે જે એમાઇડ સંયોજન લઈએ છીએ એના કરતાં એક કાર્બન ઓછાવાળો આપણને એમાઇન સંયોજન મળે છે। એટલે આપણને પ્રોપેનેમાઇડ નિપજ જોઈતી હોય તો આપણે 4 કાર્બનવાળો એમાઇડ સંયોજન લેવો પડે, તો એના માટે સાચો જવાબ આવશે CH3CH2CH2CONH2। જલીય દ્રાવણમાં ઇથાઇલ વિસ્થાપિત એમાઇન સંયોજન માટેની બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે? હવે ઇથાઇલ વિસ્થાપિત કીધું છે, તો એના માટેનો સાચો ક્રમ કયો આવે? તો દ્વિતીયક, તૃતીયક અને પ્રાથમિક। નીચેનામાંથી ગાટરમાન પ્રક્રિયક કયો છે? તેનો જવાબ આવશે Cu/HCl। CH3Cnનું IUPAC નામ શું છે? તો અહીંયા આપણને મોટે ભાગે બધા નામ સાચા રાખતા હશે, પણ આપણને IUPAC નામ પૂછ્યું છે। મિથાઇલ સાયનાઇડ, એસિટોનાઇટ્રાઇલ આ સામાન્ય નામ છે, જ્યારે ઇથેન નાઇટ્રાઇલ એ IUPAC નામ છે, એટલે સાચો જવાબ આવશે ઇથેન નાઇટ્રાઇલ। બેન્ઝીન ડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ પાણીમાં ખાલી જગ્યા અને ઓરડાના તાપમાને ખાલી જગ્યા હોય છે, તો બેન્ઝીન ડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ હોય એ સંયોજનો પાણીમાં કેવા હોય? અદ્રાવ્ય હોય, અને ઓરડાના તાપમાને કેવા હોય? સ્થાયી હોય। નીચેનામાંથી કયો એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ નથી? તો એનો જવાબ આવશે ગ્લાયસિન। નીચેનામાંથી કયા બે હોર્મોન એકસાથે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રિત કરે છે? તેનો જવાબ આવશે ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન। ન્યુક્લિયોટાઇડ સંયોજનો એકબીજા સાથે પેન્ટોઝ શર્કરાના 5 અને 3 કાર્બન પરમાણુ વચ્ચે કયા સાંકળથી જોડાય છે? તેનો જવાબ આવે ફોસ્ફોડાયએસ્ટર। સેલ્યુલોઝ માત્ર એકમો ખાલી જગ્યા એકમોથી બનેલો પોલિસેકેરાઇડ છે, તેનો જવાબ આવે બીટા ડી ગ્લુકોઝ। ખાલી જગ્યા ppm ધરાવતા ફ્લોરાઇડ આયનનું પ્રમાણ દાંતને ડાઘા પાડે છે, તેનો જવાબ આવે 1.5 ppm કરતાં જ્યારે ફ્લોરાઇડનું પ્રમાણ વધે તો એ દાંતને ડાઘા પાડે। ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચેનામાંથી 298 કેલ્વિન તાપમાને કયા વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા સૌથી ઓછી હશે? આપણને અહીં વાયુ આપેલા છે અને એનું KH હેનરી અચળાંકના મૂલ્ય આપેલા છે, બરાબર, કે આર્ગોનનું 40.3 છે, CO2નું 1.67 છે, મિથેનનું 0.413 છે, વિનાઇલ ક્લોરાઇડનું 0.611 છે, બરાબર। આપણે જાણીએ છીએ કે KHનું મૂલ્ય જેમ વધે એમ શું થાય? તો દ્રાવ્યતા ઘટે। તો અહીં સૌથી વધુ KHનું મૂલ્ય કોનું છે? આર્ગોનનું 40.3, એટલે આપણને દ્રાવ્યતા સૌથી ઓછી કોની છે એવું પૂછ્યું છે, એટલે ઓછી કોની આવશે? તો આર્ગોનની। જો CuSનો દ્રાવ્યતા ગુણાકાર 6 × 10⁻16 હોય તો CuSની જલીય દ્રાવણમાં મહત્તમ મોલારિટી કેટલી? તો એનું KSPનું સૂત્ર છે કે CuSનું જ્યારે આપણે જલીયકરણ કરીએ તો એમાંથી Cu+2 અને S-2 આપણને મુક્ત થાય છે, તો આપણે ધારી લઈએ કે આ બંનેની સાંદ્રતા કેટલી છે? તો S છે, તો KSP બરાબર શું? તો S × S, એટલે S² બરાબર KSP। આપણે S એટલે કે સાંદ્રતા શોધવાની છે, મોલારિટી, તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો આપણને દ્રાવ્યતા ગુણાકાર KSPનું મૂલ્ય આપ્યું છે 6 × 10⁻16, એટલે 6નું વર્ગમૂળ આવશે 2.45,
અને 10⁻16 વર્ગમૂળ આવે 10⁻8, એટલે સાચો જવાબ આવશે બી. દ્રાવ્ય દ્રાવક પારસ્પરિક ક્રિયાના આધારે નીચેનાને તેમની n ઓક્ટેનમાં દ્રાવ્યતાનો યોગ્ય ચડતો ક્રમ શું થશે? હવે આપણને n ઓક્ટેનની અંદર આ દરેક પદાર્થોને દ્રાવ્ય કરવાના છે. તો આપણને ખબર છે કે અધ્રુવ્ય પદાર્થ હોય એ અધ્રુવ્ય પદાર્થમાં દ્રાવ્ય થાય અને જે ધ્રુવ્ય પદાર્થ હોય એ ધ્રુવ્ય પદાર્થની અંદર દ્રાવ્ય થાય. તો અહીંયા આગળ આપણને n ઓક્ટેન આપેલું છે જે અધ્રુવ્ય પદાર્થ છે, માટે આની અંદરથી સૌથી પહેલાં દ્રાવ્ય કોણ થાય? તો સાયક્લોહેક્ઝેન, જે અધ્રુવ્ય અને અધ્રુવ્યમાં સૌથી વધારે દ્રાવ્ય થાય. ત્યારબાદ આવશે CH3CN, ત્યારબાદ CH3OH અને KCl, જે સાર છે એટલે સૌથી છેલ્લા એની દ્રાવ્યતા હોય. તો આપણો સાચો ક્રમ આવશે 2, 3, 4, 1. ત્યારબાદ પ્રોટીનનું 400 સેન્ટીમીટર ક્યુબ જલીય દ્રાવણમાં 1.6 ગ્રામ પ્રોટીન ધરાવે છે. 300 કેલ્વિન તાપમાને આવા દ્રાવણનું અભિસરણ દબાણ 2.57 × 10⁻³ જણાયું છે. તો પ્રોટીનનું મોલર દર ખાલી જગ્યા ગ્રામ પ્રતિ મોલ થાય. તો એના માટેનું સૂત્ર પાઈ બરાબર WRT/mv. આપણે મોલર દર એટલે કે m શોધવાનું છે, તો એમને કરતાં મેં સૂત્રમાં WRT/πv. આ દરેકની વેલ્યુ મૂકીએ આપણે તો W બરાબર 1.26, Rની વેલ્યુ ફિક્સ 0.083, T તાપમાન આપ્યું છે 300 કેલ્વિન, પાઈ અભિસરણ દબાણ આપ્યું છે 2.57 × 10⁻³ અને V કદ આપેલું છે 400 સેન્ટીમીટર ક્યુબ છે, પણ આપણે લીટરમાં ફેરવવાનું એટલે લીટરમાં આવશે 0.400. આનું સાદરૂપ આપણે જવાબ મળશે આપણને 30,519 એટલે 30,519. ત્યારબાદ નીચેનામાંથી કયું દ્રાવણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન ધરાવે છે? તો રાઉલ્ટના નિયમથી ધન વિચલન કોણ ધરાવે? તો કાર્બન ડાયસલ્ફાઇડ અને એસિટોન, એટલે જવાબ આવશે A. ત્યારબાદ ડેનિયલ કોષ માટે E એક્સટર્નલ ગ્રેટર ધેન 1.1 વોલ્ટ હોય ત્યારે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? વિધાન ખોટું કયું છે એ પૂછેલું છે, બરાબર. એટલે એનો જવાબ આવશે ઇલેક્ટ્રોનનો પ્રવાહ Zn થી Cu તરફ વહે, બરાબર. આ વિધાન ખોટું છે. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપેલ છે, તો આપણે આ ધાતુઓને રિડક્શન કરતા તરીકેની પ્રબળતાનો સાચો ક્રમમાં ગોઠવવાના છે, બરાબર. અહીંયા આગળ આપણને દરેક E0 સેલની વેલ્યુ આપેલી છે, બરાબર. આપણે જાણીએ છીએ કે E0 સેલ જેમ ઘટે એમ રિડક્શન કરતાનો પ્રબળતા વધે. તો આની અંદર સૌથી ઓછું કોનું છે? તો પોટેશિયમ -2.3, એટલે એની સૌથી વધારે હોય. એના પછી મેગ્નેશિયમ -2.37, એના પછી ક્રોમિયમ -0.74, એના પછી મર્ક્યુરી 0.79 અને ત્યારબાદ સિલ્વર Ag 0.80, એટલે સાચો ક્રમ આવશે બી. ત્યારબાદ આપણને એક કોષ આપેલો છે જેના માટેનું નળ સમીકરણ કયું સાચું છે આપણને પૂછ્યું છે, તો એનો જવાબ આવશે E સેલ બરાબર E0 સેલ -0.059 log H પ્લસ અને Br માઇનસ. 0.40 મોલર KClના દ્રાવણની વાહકતા 298 કેલ્વિન તાપમાને 0.0248 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ છે. તો તેની મોલર વાહકતા ખાલી જગ્યા સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ થાય. મોલર વાહકતા શોધવાની છે. આપણને વાહકતા એટલે કપ્પાની વેલ્યુ આપેલી છે 0.0248 અને એની સાંદ્રતા આપી છે 0.40. તો મોલર વાહકતાનું સૂત્ર કપ્પા ગુણ્યા 1000/C. આ દરેક વેલ્યુ આપેલી છે, આપણે મૂકીને સાદુરૂપ જવાબ મળશે આપણને 62. એના પછી 1.5 મોલ Cr2O7 - 2નું Cr+3માં રિડક્શન કરવા માટે કેટલા ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડે? હવે Cr2O7 - 2માંથી Cr+3 જવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે, પણ અહીંયા આગળ આપણે પ્રક્રિયા સંતુલિત કરીએ તો અહીં Cr2 છે એટલે 2 મૂકવા પડે, એટલે આપણે 6 ઇલેક્ટ્રોન થાય. એટલે 1 મોલ Cr2O7માંથી Cr+3માં લઈ જવા માટે 6 ફેરાડની જરૂર પડે. તો 1.5 કેટલું? તો એનો જવાબ આવશે 9. ત્યારબાદ સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી એનોડ અને કેથોડ પર અનુક્રમે કઈ નિપજ મળે? તો એનોડ પર Cl2 મળે અને કેથોડ ઉપર H2 મળે.
ઇથિનના હાઇડ્રોજીકરણ પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ શું છે? હવે ઇથિનનું હાઇડ્રોજીકરણ જે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું જે એકમ છે શું થાય તો સેકન્ડ ઇનવર્સ. એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં બીજા ક્રમની છે. જો એ અને બીની બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ અચળાંક કેટલા ગણો થાય? હવે આપણને એવું કીધું છે કે વેગ એના પ્રથમ ક્રમનો છે અને બીના સંદર્ભમાં બીજા ક્રમનો છે એટલે બીનો વર્ગ આવે. હવે બંનેની સાંદ્રતા બમણી કરવાની એટલે એની જગ્યાએ 2a અને બીની જગ્યાએ 2b. હવે આ 2 બહાર આવે અને 2નો વર્ગ 4 એટલે આપણને 4 દુ 8 એટલે કેટલા ગણો મળે? 8 ગણો મળે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log r0/r વિરુદ્ધ t ના આલેખના ઢાળ શું થશે? તેનો જવાબ આવે k/2.303. નીચેની પ્રક્રિયા કયા ક્રમની છે? તો આ ચોપડીની અંદર બેઠી પ્રક્રિયા આપેલી છે અને એમાં લખેલું પણ છે કે આ પ્રક્રિયા કયા ક્રમની છે તો બીજા ક્રમની છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? તો સક્રિયકરણ ઉર્જા બરાબર શું આવે તો દહેલી ઉર્જા માઇનસ પ્રક્રિયક કરતી સ્પીસીસ વડે ધારણ કરાયેલી ઉર્જા. પરમાણ્ય ક્રમાંક 30 ધરાવતા પરમાણુના જલીય દ્રાવણમાં દ્વિસંયોજક આયનીય ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય શું થાય? હવે પરમાણ્ય ક્રમાંક 30 આપ્યો છે એટલે એની ઇલેક્ટ્રોન રચના આવે આર્ગોન 4s2 3d10. હવે દ્વિસંયોજક બનાવે છે એટલે કે 2 ઇલેક્ટ્રોનનું દાન કરે છે તો એસમાંથી 2 ઇલેક્ટ્રોન જાય એટલે આર્ગોન 4s0 અને 3d10 એટલે ડીની અંદર 10 ઇલેક્ટ્રોન ભરાયેલા છે એટલે એની અંદર એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે નહીં એટલે એની ચુંબકીય ચાકમાત્રા કેટલી આવે તો 0. AlCH3 થ્રાઇસયુક્ત TiCl4નો ઉપયોગ કયા પદાર્થના ઉત્પાદનમાં થાય છે? હવે આપણને જે આપેલું છે જિગ્નલ નાટા ઉદ્દીપક આપેલો છે અને જિગ્નલ નાટા ઉદ્દીપકનો ઉપયોગ ક્યાં થાય તો પોલીઇથિનની બનાવટની અંદર. કાંસુ કઈ ધાતુઓનું મિશ્રણ છે? કાંસુ એટલે કે બ્રોન્ઝ જે કોપર અને ટીનનું મિશ્રણ છે એટલે કે Cu અને Sn. નીચેનામાંથી કયા તત્વની તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ હશે? હવે અહીંયા જે આપણને આપ્યા છે એમાં Mnની વાત કરીએ મેંગેનીઝની તો એનો ઇલેક્ટ્રોન રચના થાય આર્ગોન 4s2 3d5 તૃતીય આયનીકરણ એટલે કે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન ઝડપથી દૂર થશે પણ જ્યારે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવાનો આવશે એટલે કે ડી અપૂર્ણ ભરાયેલી છે તો એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે એટલે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે સૌથી વધારે ઉર્જા આપવી પડે એટલે મૂલ્ય સૌથી વધુ કોનું હશે તો Mn એટલે કે મેંગેનીઝનું. આયન 3 હેક્ઝાસાયનાઇડોફેરેટ 2 ના જલીય દ્રાવણમાં આયનોની કુલ સંખ્યા કેટલી? તો એનું સૂત્ર આ છે. જો આપણે આયનીકરણ કરીએ તો અહીંયા Fe+3 ના 3 આયનો અને આખો સંખ્યાના 4 આયનો છૂટા પડે એટલે 4 ને 3 7 જવાબ આવશે. EDTનો ઉપયોગ ખાલી જગ્યાના વિષાણુકરણની સારવારમાં થાય છે તો કોના માટે? લેડ TB. CONH3 5NO2 Cl2 સંકીર્ણ કયા પ્રકારની સમઘટકતા ધરાવે છે? તો બંધન સમઘટકતા. નીચેનામાંથી સૌથી વધુ સ્થાયી સંકીર્ણ કયું છે? તેનો જવાબ આવશે FeOX થ્રાઇસ 3-. ત્યારબાદ KCOOX ટ્વાઇસ NH3 ટ્વાઇસ સંકીર્ણમાં રહેલા ધાતુ આયનની પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતાના મૂલ્ય અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો કોબાલ્ટની પ્રાથમિક સંયોજકતા +3 અને દ્વિતીયક સંયોજકતા અહીંયા ઓક્ઝોલેટ આપેલો છે જે દ્વિદંતીય લિગેન્ડ છે એટલે 2 છે એટલે ગુણ્યા 2 કરો એટલે 2 દુ 4 અને આ 2 એટલે 4 ને 2 6 એટલે દ્વિતીયક સંયોજકતા આવશે 6 એટલે જવાબ આવશે 3 અને 6. કયા પોલી હેલોજન સંયોજનોનો ઉપયોગ ફ્રીયોન પ્રતિશીતક R22 ના ઉત્પાદનમાં થાય છે? તેનો જવાબ આવે ક્લોરોફોર્મ એટલે એનું સૂત્ર છે CHCl3. નીચેના સંયોજનો માટે SN2 વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાનો સાચો ચડતો ક્રમ શું થશે? હવે SN2 પ્રક્રિયા છે જેની અંદર મિથાઇલ સૌથી ઝડપથી પ્રક્રિયા આપે પછી પ્રાથમિક પછી દ્વિતીયક અને પછી તૃતીયક. તો આપણને જે પહેલું આપ્યું છે 2-bromo 2-મિથાઇલબ્યુટેન જે તૃતીયક છે 1-bromopentane જે પ્રાથમિક છે અને 2-bromopentane જે દ્વિતીયક છે બરાબર. એટલે સૌથી વધારે પ્રતિક્રિયા કોણ છે તો બીજું પછી એના પછી ત્રીજું અને એના પછી છેલ્લા આવશે પહેલું એટલે એવો સાચો વિકલ્પ છે 1, 3 અને 2 એટલે જવાબ આવશે B.
2 મિથાઇલ બ્યુટેનના મુક્ત મૂલક મોનોક્લોરિનેશનથી બનતા બધા સંભવિત મોનોક્લોરો બંધારણીય સમઘટકોની સંખ્યા કેટલી થશે? હવે આપણને આપ્યું 2 મિથાઇલ બ્યુટેન, એનું મોનોક્લોરિનેશન એટલે એકવાર ક્લોરિનેશન કરીએ તો એક શક્યતા અહીંયા છે, અહીંયા કરીએ અથવા તો અહીંયા ક્લોરિનેશન, બંને સેમ જ ગણાય એટલે આ બંને 1, આ 2, 3 અને 4, ટોટલ કેટલા સમઘટકો મળશે? આપણને 4 સમઘટકો મળશે. ફિનાઇલ આઇસોપેન્ટાઇલ ઇથરનું IUPAC નામ કયું સાચું છે? તો ફિનાઇલ આઇસોપેન્ટાઇલનું સૂત્ર આપણે અહીં લખેલું છે, જેનું સાચું નામ ત્રીજા ઉપર મિથાઇલ છે એટલે કે 3 મિથાઇલ બ્યુટોક્સી બેન્ઝીન, એટલે જવાબ આવશે C. C6H5OH માં કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન બંધકોણ અને કાર્બનનું સંકલન અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. હવે આપણને આ ફિનોલ આપ્યો છે, જેની અંદર કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન વચ્ચેનો બંધકોણ હોય 109 ડિગ્રી અને કાર્બનનું સંકલન હોય sp2. નીચેની પ્રક્રિયાની સાચી નિપજો ઓળખો. હવે આપણને જે આપ્યું એની HH સાથે પ્રક્રિયા કરાય તો અહીંથી જ્યારે બંધ તૂટે તો કાર્બન જોડે આયોડિન જોડાય અને ઓક્સિજન જોડે હાઇડ્રોજન, એટલે આપણને સાચી નિપજ મળશે D. ત્યારબાદ ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ સમઘટકોને કઈ પદ્ધતિથી અલગ કરી શકાય? તેનો જવાબ આવે વડાળ નિસ્યંદન. નીચેનામાંથી કયું સંયોજન સૌથી વધુ pKનું મૂલ્ય ધરાવે છે? જ્યારે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તો એ શું કરે? તો એસિડિકતામાં ઘટાડો કરે અને pKનું મૂલ્ય વધે, એટલે જવાબ આવે ઓર્થોક્રેસોલ. સિન્નેમાલ્ડિહાઇડમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી? એનું સ્ટ્રક્ચર આપણે અહીં દોરેલું છે, તો આપણે ગણીએ હાઇડ્રોજન તો 1, 2, 3. અહીંયા હાઇડ્રોજન એક પણ નહીં હોય એટલે 4, 5, 6, 7 અને 8, એટલે જવાબ આવશે C8. નીચેની પ્રક્રિયામાં નિપજ ઓળખો. હવે આપણે જ્યારે આ જે પ્રક્રિયક આપેલો છે એની Hg+2 અને H2 સાથે પ્રક્રિયા કરો તો નિપજ તરીકે આપણને આ મળશે. જે અસ્થાયી છે, જેથી એ સ્થાયી થવા માટે શું કરશે? તો અમારે સમઘટકીકરણ થશે એટલે પાઈ બંધનું ટ્રાન્સફર અહીંયા અને હાઇડ્રોજન અહીંયા, એટલે આપણને મળશે પ્રોપેનોન. નીચેની પ્રક્રિયામાં વાયુને ઓળખો. તો આ પ્રક્રિયાની અંદર આપણને કાર્બોનિલ સંયોજન આપેલું છે, જેની વાય સાથે પ્રક્રિયા કરીને આપણને મળે છે આલ્ડોક્સાઇન. તો એના માટે વાય બરાબર શું હોય? તો NH2OH. થેન્ક યુ.